હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ વરસ્યો। સવારે 10 વાગ્યા સુધીમાં ઉમરગામમાં 8.7 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા તમામ જગ્યા પર જળબંબાકારની સ્થિતિ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે। રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આપણી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। જે કલ્પેશ, અંબાલાલ પટેલની શું આગાહી છે? હજુ પણ આગામી કેટલા દિવસ આ જ પ્રકારે વરસાદનું જોર રહેશે? અમદાવાદ માટે હજુ પણ આગામી 24 કલાક જે છે ભારે છે અને અમદાવાદ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અત્યારે આપણી સાથે છે। કાકા, હજુ પણ અમદાવાદ, ઉત્તર ગુજરાત કેટલું જોખમ? હજુ પણ આગામી 24 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ લગભગ ઝાપટા એક પછી એક ઝાપટા આવવાની શક્યતા રહેશે અને લગભગ અમદાવાદના ગોતા, વૈષ્ણવદેવી, બોપલ, ખુંભા તેમજ વસ્ત્રાપુર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ધીરે ધીરે વરસાદ હમણાં મહાદેવનગર, ટેકરા, નરોડા, ઓઢવ, નિકોલ તદ ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે। કારણ કે હજુ ઘણા ભાગોમાં અમદાવાદના સમગ્ર અમદાવાદમાં વરસાદ નથી। એ તદ ભાગોમાં પણ વરસાદ થતાં નીચાણવાળા ભાગોમાં જળભરાવ ના થાય તેની જળભરાવ થતાં જનધને ત્યાંની કાળજી લેવી અને અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે વરસાદી ઝાપટા ચાલુ રહેશે। આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા એક પછી એક વરસાદી ઝાપટા આવ્યા જ કરશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગો, પાટણ સમી હારીના ભાગોમાં તો વરસાદ થશે। મહેસાણાના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે નાની નદીઓમાં પૂરની સ્થિતિ આવી શકે અને કેટલાક તળાવ પણ માં વધુ પાણી આવી શકે। એટલે લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, લુણાવાડા અને દાહોદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી, સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો તદ ભાગોમાં કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગો, તાપી, નર્મદાના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આવા ડાંગ, વલસાડના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહે, જેમાં લગભગ સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ ધાંગધ્રા, હળવદમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા હમણાં રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા રહેશે, કારણ કે ઉત્તર અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી અને ઈરાન તરફથી આવતા ઉપલા લેવલમાં સૂકા પવનો ના કારણે પૂરતો ભેજ મળતો નથી। ઉપલા લેવલમાં ભેજ મળે અને નીચલા લેવલમાં તો ભેજ છે તો જ વરસાદ સારો આવી શકે। આમ છતાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે આ વરસાદ લગભગ આગામી 48 કલાકમાં તો ચાલુ રહેશે જ, પરંતુ કેટલાક ભાગમાં તારીખ 25-26 સુધી પણ વરસાદ રહી શકે છે। પરંતુ ફરી પુનઃ વરસાદ તારીખ 27 પછી પણ આવવાની શક્યતા રહેશે। એટલે બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે, જેના કારણે ગુજરાતમાં ખેડૂત ભાઈઓ જેની રાહમાં હતા એ વરસાદ હેત રેલાવશે, કારણ કે આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું હોય છે। કાકા, હજુ પણ કયા વિસ્તારમાં સૌથી વધારે જોખમ, ક્યાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે? અમદાવાદના કેટલાક ભાગોમાં જળભરાવ થાય તો તે અંગે જનધને કાળજી રાખવી ચાલી રહે, કારણ કે વાહન વ્યવહારમાં અડચણ ઘણી વખત આવતી હોય છે। આ ઉપરાંત પૂર્વ અમદાવાદના ભાગોમાં પણ
ધીરે ધીરે કાળજી રાખવી ઈચ્છ રહે. પૂર્વ અમદાવાદના ભાગોમાં કદાચ હવે સાંજ સુધીમાં વરસાદ આવી શકવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગો, કેટલાક ભાગ પાલનપુરના કેટલાક ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ જનધને કાળજી રાખવી ઈચ્છે છે. તદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં અને સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં પણ કાળજી રાખવાની શક્યતા રહેશે. હવે હાલમાં જે વરસાદ બેઠો પડી રહ્યો છે, પરંતુ ક્યાંક વીજળી સાથે પણ વરસાદ થવાની શક્યતા રહે. એટલે આ જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. 9મી ઓગસ્ટ પછી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓ માટે હવે વરસાદની રાહ છે, પણ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી. જેથી ખેડૂત ભાઈઓએ વરફ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. જી કાકા, દક્ષિણ ગુજરાતમાં તમારી જે આગાહી જે પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે, હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદનું જોખમ ખરું? હમણાં આગામી 48 કલાકમાં નવસારીના આજુબાજુના ભાગો, ભરૂચના આજુબાજુના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહે અને તે પછી એક સિસ્ટમો આવ્યા જ કરશે. એટલે પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા, વધુ વરસાદની શક્યતા આગામી દિવસોમાં પણ ખરી. સૌરાષ્ટ્રમાં કયા પ્રકારની સ્થિતિ રહેશે? રાજકોટ આસપાસનો વિસ્તાર છે, ત્યાં કયા પ્રકારની સ્થિતિ રહેશે? રાજકોટના ભાગોમાં, સુરેન્દ્રનગરના ભાગોમાં, હળવદના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કાકા, પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે, અને ક્યાં આ સ્થિતિ સર્જાઈ શકે છે? દક્ષિણ ગુજરાતના ભાગોમાં જળભરાવની સ્થિતિ અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં લગભગ નીચાણવાળા ભાગોમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. પરંતુ પૂર્વ અમદાવાદના ભાગોમાં જળભરાવની સ્થિતિ વધુ રહી શકે. કાકા, આગામી દિવસોમાં હવે કયા પ્રકારની સ્થિતિ રહે એવી શક્યતા? તમે કીધું કે 27 જુલાઈ સુધી પણ હજુ વરસાદ છે. 27 જુલાઈ બાદ પણ વરસાદની શક્યતા રહેશે. કારણ કે MGO જે પેસિફિક મહાસાગરમાં નબળો પડ્યો છે. જો કે એવી મજબૂત સિસ્ટમો ન હોવા છતાં કયા જાણ્યા અજાણ્યા બળો સાથે આ વરસાદ આવી રહ્યો છે તે સમજાતું નથી. કારણ કે વરસાદનો દોર કુદરતના હાથમાં છે. એટલે હજુ પણ તારીખ 27 પછી આવશે. તારીખ 30મી જુલાઈથી 2જી ઓગસ્ટ વચ્ચે પણ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવતા જ છે. જી કલ્પેશ, જુલાઈ તારીખ 30 સુધીમાં વચ્ચે થોડોક વરસાદ વિરામ લઈ પુનઃ વરસાદ આવશે અને ઓગસ્ટમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. તો ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી યથાવત છે તેવું